ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. તો ફેમિલી, આપણી ચેનલમાં 1.4K એટલે કે 1040 એવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો શેર કરતા રહેજો, રોજ જોતા રહેજો, બ્લોગ નાખતા રહેજો આપણે. અને અત્યારમાં જવાનું છે ફેમિલી આપણે ઝાનમાં, આપણા ભાઈબંધની. અને અત્યારમાં આપણે ઝાનમાં જવાનું છે. કારણ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. અને આગળનો બ્લોગ જોવાની મજા આવી તો પણ કોમેન્ટમાં કહી દેજો. અને ભાઈ અમે છે ને છેલ્લે વજ્યા છીએ, હું બાલાભાઈ ને આશીષ ત્રણે, કેમ કે અમારે પાછું આ ગાડી લઈને જવાનું છે. અને કાલે ઇન્જેક્શનનો પાછો આપણે મેળ નહોતો આવ્યો એટલે અત્યારમાં દેતા હતા હારવાર સણોસરા, બરોબર. આપણે કારણ કે પછી કૂતરું કવડી ગયું છે એટલે થોડુંક રાખવું પડી જવું યાર. અને આ બડા દોસ્ત ઘરે છે, એક કેરી રહી જશે જાનમાં, કેરી ને ઇક્કો બે. ઇક્કો રહી ગયા જો કુકુ ખબર તો ફાઇનલી ભાઈ અમે છે ને સણોસરાથી આપણે ઇન્જેક્શન દેવાય દીધા છે. ત્રણ ડોઝ ફાઇનલ થઈ ગયા. એક લાસ્ટ ડોઝ હોય એ ડોઝ આપણે પૂરી આમાં દેવાનો હોય એટલે કે 25 તારીખે છે. આજે છે આપણે કેટલી 6 તારીખ. આજ 6 તારીખ છે ને. હવે છેલ્લો ડોઝ આપણે 25 તારીખનો છે. અને અત્યારે અમે સણોસરાથી નીકળી ગયા છીએ ડાયરી વાર આપણે કેવું માલપરા જવાનું ફાઇનલી ભાઈ. લગનમાં ભોગી ગયા છે. અને જો રાહુલભાઈ આપણે ફોર વ્હીલ ની બહાર સનરૂફમાં. એ ભાઈ એ રાહુલ આણ પાછો ભાઈ, આણ પાછો. તો ફાઇનલી ભાઈ વરાદા તો માંડવામાં બેસી ગયા છે. અને બધું ચાલુ થઈ ગયું છે, વિધિ જે હોય એ બધી, બરોબર. રાહુલભાઈ તો બેઠો કમ્પ્લેટ. ફાઇનલી અમે છે ને જમવાનું હજી બાકી છે, પણ અહીંયા વરાદા જો ભાઈ બધી વિધિ ચાલુ છે. અને વરાદા આટો માવો બનવાનો ચાલુ છે. બતાવે મારું મોઢું દેખે. હા, અજયભાઈ માવો બની દેશે. અને પાર્થભાઈ તલવાર લઈને ઊભા છે ભાઈ. સબ સુવિધા સાથે નગર. અને રાહુલભાઈ જો રાહુલ બેઠો છે. હજી સમય તો કહી દે. આમથી આમ જોવે છે એક ધારો. હાથમાંથી જાય છે રાહુલ મારો ભાઈ છે, હાથમાંથી જાય છે મારો ભાઈ છે, હાથમાંથી જાય છે. એટલે ભાઈ જમવા બેસી ગયા છે 2 વાગ્યા, બરોબર. કેમ કે વરાજારે બેઠા ટાઈમ તો જો પેલા 2:30 વાગી ગયા, ખબર આમ બધા બેસી ગયા છે જમવા. અને આ કંઈક છે જમવાનું, તો જમી લઈએ. મેં કરીને આવી જશે ભાઈ સોડા પીવા. આવડી આ બાટલી વાળી સોડા તો બધા અહીં ઊભા છે. કેમ ફૂટે? આગળ ફૂટશે ખરી. હા ભાઈ સોડા આવે તો બાટલી વાળી ચાર આપી દો પછી તમારી બનાવી દો. વાહ વાહ એક ભાઈ સરસ સરસ લ્યો. સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. ફાઇનલી મિત્રો અમે સર લગન થઈ ગયા છે પૂરા અને જાન પણ વળાઈ દીધી છે. તો કે જવાનું તમારે ત્યારબાદ અમે ગાડીઓ લઈને નીકળી ગયા છીએ. એક ગાડી આગળ છે, એક ગાડી અમારી, એક ગાડી વાહે. તો અમે બધા જાય છે ભાઈ ઘરે. ને આઈસર ને બધા વાહ હોય ચાલે આવે છે. ભાઈ તમારા ગાડીમાં ગેસ નખાવાનો છે? આજે વાહે વહી ગયો નખાવતા. ફાઇનલી તો અમે ઉભા રહી ગયા છીએ મોકડકા. અને ઓલો પુલ તૂટ્યો એ ક્યાં? વરસાદમાં આગળ ને આમાં નથી આવી ગયું ને. કાંઈ વાંધો, આમ બધા ઊભા છે. અહીં પણ માવો સોળાય છે. માવો તો હાલે. મારું શું કેવું છે, કેમાં શું રસગુલ્લા ખાવા છે? ભાઈ એકનો શાક પછી એટલે આજે તમે બીજું શાક ખાધું લગ્નમાં. કાલ રાહુલના લગ્નમાં કંઈક સેનાનું એનું હતું. સેના તો કોઈ ખાધા જ નહીં. હે ખાધા તમે સેના? એક્સપિરિયન્સ કેવો તમારો? બહુ મજા આવી ગઈ. ડિસ્કો બહુ કર્યો. તમે વ્લોગમાં જોયું એમ આગળ કેમેરો થોડું ઊંચો રાખ, મારું ઝડબું નહીં આવતું. તો ફેમિલી વ્લોગ જોવા મજા આવતી હોય ને તો આપણે લાઈક શેર કરતા રહેજો.
અને આ બધા ડાયરેક્ટ આને સુરત બિહાર દેવાનો છે. ફોન ઉભો ન કરે પડતા. હેલો ગાઈસ, અમે આવી ગયા છે રાહુલના લગ્ન પૂરા કરીને બધાય, અને બધાએ વ્લોગ બનાવશું ફોન આપણે. અને સંદીપને અત્યારે ટાઈમ નથી વ્લોગ બનાવવાનો એટલે મેં બનાવ્યું. ટાઈમ જ છે ખોટીનો છે. તો એને કંઈક આ રસગુલ્લા ખાવાનું મન થયું છે. લગન તો પૂરા થઈ ગયા. લગ્ન પૂરા થઈ ગયા તો રસગુલ્લા ખાધા વગરનો આવ્યો છે મારો ભાઈ. તો આ એકને તો પરણાવ્યો, હવે આવતા વર્ષે બીજાને આનો વારો છે. તો વહેલા પછી હાર્દિકના લગન છે. 2 મહિના પછી હાર્દિકભાઈના લગ્ન છે. તો હવે વહેલા પધારજો બધા યુટ્યુબ ફેમિલી. અને એ વરફ જાય એટલે હવે મારા સંદીપભાઈના વ્યવહાર છે, લગ્ન છે. સોરી